ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો બેક ટુ નોર્મલ, એકદમ ફૂલ્લી બેક ટુ નોર્મલ થઈ ગયો હોય ને એવું લાગે છે. અને મેં અહીંયા તુલસી માતાને બેસાડી દીધા છે, કારણ કે મેં તું બધી સહેલીઓ જોડે જઈને મજા આવે ને એટલે. એમાં તો હું કરું છું તું તો આમાં શું આવ્યું બોક્સમાં? સરપ્રાઈઝ. હું સરપ્રાઈઝ આવી બોલો? જો પહેલું કોની માટે? આપણા બે માટે પ્રોટીન. હા કા, હવે તો હું પીવા મળી છું. બે પ્રોટીન. તું કહેતો તો ને સ્ટ્રોબેરી મંગાવીશ? અત્યારે ના, બનાના ક્રીમ આવ્યું. આજ મંગાવ્યું તું કે તું નહોતો કહેતો સ્ટ્રોબેરી ફ્લેવર મંગાવું? ના, આઈ થિંક બનાના ફ્લેવર મંગાવ્યું. પણ સ્ટ્રોબેરી ફ્લેવર તો આવ્યું. ઓકે. હા હા, પ્રી વર્કઆઉટ. ઓકે. એટલે આની અંદર કેફીન હોય, એટલે વર્કઆઉટમાં મજા આવે, કામ કરવાની સ્ટ્રેન્થ લાગે. ઓકે. પછી ક્રિએટિન પાવડર. પ્રી વર્કઆઉટમાં આવ્યા પછી પ્રોટીનમાં નાખીને પીવાનું. જીમ વાળા માટે ફાયદો હે ને? જીમ વાળા માટે. લાસ્ટ વન આપણું ફેવરેટ. હા, શેકર. શેકર. એ તાવી કેટલી બોટલો ભેગી કરી હિમાંશુ તું? ક્યાં હવે તું પેલી આઈડિયા છે બે હવે હા આ રીતની, પણ હવે ખરાબ થઈ ગઈ, મને નહીં મજા આવતી. પણ ઉપર જો બીજી એક પડી રેડ ઢાકણા વાળી. યાર એ ઉપર જૂની થઈ ગઈ છે હવે. લે તો ફેંકી દે હાલ. મને ગમતી હતી ઓફરમાં. આટલું વસ્તુ આવી ગયું. સરસ. કરવા હાલો હવે માંડો શું કરવાનું ડિનરમાં છે ને? હવે વોક કરવા ઉપડી છે પેલા લિસ્ટ પર. કેટલી ક્યુટ બોલી. કોણ એક્સાઇટેડ છે? હે મેં તો મિની છે ને હું વોક કરવા જઈશ તો કે હું બોલી મિની તું એમાં દીકરો લે ક્યાં જવું હશે ને મિની? ચાલ જા વોક કરવા જવું તો. મિની થઈ ગઈ છે રેડી? હે મિની? ઓકે, સીધી સીધી જાજો માં દીકરો. બાય મીનુ. એ મીનુ જો હજી 4 વાગ્યા છે. જુઓ દાડમનો કલર મસ્ત હતો. આમ કરતો જોઈને મોઢામાં પાણી આવી જાય એવું છે. કલર મસ્ત. અહીંયા મસ્ત મેં સલાડ માટે રેડી કરી દીધું છે. ડુંગળી છે, ટામેટા છે, કાચી કોબી છે અને મરચાં છે. તો આજે હું બાફેલા મગનું સલાડ બનાવવાની છું. નોર્મલી આપણે કેવું કે મગ બાફીએ તો વઘારતા હોઈએ, પણ મેં શું કીધું કે આજે ચાલો હવે આપણે બાફેલા મગનું બનાવીએ, એટલે પછી ઉપર બીજું કંઈ મસાલો નાખવો નહીં અને થોડું હેલ્ધી, એટલે બહુ નથી બાફ્યા, થોડી વાર પલાળી દીધા અને અધકચરા જેવા બાફ્યા છે, એટલે ચણા ચટપટી જેવું થઈ જાય ને. આની અંદર તમે બીજું બધું જે વેજીટેબલ્સ નાખવું હોય નાખી શકો. ઉપરથી થોડુંક લીલું ટોપરું કે સૂકું ટોપરું તમારે છીણીને નાખવું હોય તો નાખી શકો. હમણાં બની જાય એટલે બતાવું. તમે કોઈ આવું સલાડ બનાવો છો, બનાવતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. તો આવી રીતે જો આ છૂટા મગ બાફવાના, એટલે સારા લાગે. તો જો મગની ઉપર મેં આ લીલું ટોપરું નાખ્યું છે, ડુંગળી, ટામેટું, કોબી, લીલા મરચાં ને કોથમીર. હવે હું અંદર એડ કરીશ મીઠું અને થોડું લીંબુ. જો તમારે ટામેટું હોય એટલે લીંબુ તમારે ટેસ્ટ પ્રમાણે જોઈએ તો નાખવાનું, તો નતર નહીં નાખવાનું. થોડુંક બ્લેક પેપર જો તમારે નાખવું હોય તો. પણ આમાં લગભગ મરચું હોય એટલે લગભગ બ્લેક પેપરની જરૂર ના પડે, પણ થોડું તમે આવતું જાતું બ્લેક પેપર નાખો, મરીનો ભૂકો, તો સારું લાગે. તો પછી આ તીખું મરચું ઓછું નાખવાનું. આ સલાડ થઈ ગયું છે રેડી. હેપી થઈ ગઈ. વોક કરીને આવી ને એટલે કોણ નથી રમતું? મિની જોડે કોણ નથી રમતું?
જો મસ્ત ફ્રી થઈને 6:30 થયા છે. લગભગ ઘણા ટાઈમ પછી આવી રીતે અમે શું કહે કે 6:30 વાગ્યામાં ડિનર કરીને ફ્રી થઈને બેસી ગઈ છું. નતર કેવું કે આપણે હમણાં તો લગ્ન હતા તો તમને લોકોને ખબર જ હોય કે આપણે કેટલું બધું કામ હોય, તો એક કામ મૂકીને બીજું કામ મૂકીને ત્રીજું કામ એમ ચાલુ રહેતું હતું. તો હવે આજે એકદમ જ પરફેક્ટ રૂટીન ઉપર આવી ગયા હોય ને અમે લોકો એવું લાગે છે. અને હા, જો લગ્નના વિડીયોમાં અને રાંદલમાના વિડીયોમાં બધાએ બહુ જ સરસ કોમેન્ટ કરી હતી. હું કોઈને પર્સનલ રિપ્લાય નથી આપી શકી, પણ લગભગ બધી કોમેન્ટનો હું લાઇક કરું છું, પણ મને ખબર છે ત્યાં સુધી મેં આઈ થિંક 1-2 વિડીયોમાં મેં લાઇક પણ નથી કરી, કારણ કે ઘરે આપણે પ્રસંગ હોય તો કેટલું બધું કામ હોય તો એવો ટાઈમ મને નહોતો રહ્યો. પણ થેન્ક યુ મેં બધાની કોમેન્ટ વાંચી છે અને બધાની કોમેન્ટ બહુ જ મસ્ત છે. તો મજા પડી ગઈ હતી કોમેન્ટ વાંચીને. તો આવી સરસ કોમેન્ટ કરતા રહેજો. તો ચાલો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને હા, જો તમારા મનમાં કંઈ અમારા માટે કંઈ સવાલ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. તો હું ટ્રાય કરીશ કે તમારા સવાલનો જવાબ આપું. આમ તો જો કોઈનો સવાલ હોય ને તો એનો લગભગ હું રિપ્લાય કરતી જ હોઉં છું, આઈધર બોલીને અથવા અધરવાઇઝ કોમેન્ટની અંદર. તો પણ કાંઈ બી અમે લોકો યુરોપ ગયા ને ત્યારે બી ઘણા બધાના સવાલ હતા. તો એ બી જે બી અમે યુરોપ ટૂરમાં ગયા હતા કે લગ્ન હતા કે પછી હમણાં રાંદલમાં હતા એ કે અમારી બીજા કોઈ વિડીયોને અમે વિડીયો મૂક્યો એમાં તમારો કોઈ સવાલ હોય તો પ્લીઝ સવાલ કરજો અને હું ટ્રાય કરીશ કે તમને એ સવાલનો આન્સર કરું. થેન્ક યુ, બાય.